પોતાને ક્યાં ઠેકાણું એનું છે? હજી તો કે કોઈ કે અમે સમકીતી બધા મિત્ર દ્રષ્ટિ નહીં, આ તો બધાને હરખા રાખો, બધાને ધર્મ ધર્મ જૈન 20,000 માણસ ભેગા થાય. હા હા હા, એ જૈનની શોભા છે. જૈનની શોભા તો વિતરાગ ભાવે શોભા જૈનની છે. જૈન ને વાળા ભેગા જાજા માણસ થાય ને હા થાય, જૈનની શોભા નથી, રાગની થઈ. જૈન પણ એટલે આત્મામાં પુણ્યપાપના વિકલ્પના વિનાની ચીજ છે તેની દ્રષ્ટિને રમણતાથી જૈન પણ છે. એની શોભા એ જૈનની શોભા છે. હા, બહારની શોભા એ ધૂળમાં એ જૈન પણ ક્યાં હતું બહારમાં? હા હા હા, જીવ ક્ષેત્રે છે ને પોતાને એવી રીતે ક્ષેત્રે છે કે પાછો ઊંચો ન આવે મારો. હા હા હા, માણસ ભેગા થાય, જાજા ગોવા થાય, 5-10 લાખ 20 લાખ ખર્ચે થાય, 50 લાખ ખર્ચ થાય, જો જૈનની શોભા, એ જૈનની શોભા છે. કોણ કે? ભગવાન તો ના પડે. ભગવાન તો કે તારી શોભા જૈનપણાની તો વિતરાગ સ્વરૂપ તારું એને પકડીને ઠર, એને પરિગ્રહ કર ને વિકલ્પનો પરિગ્રહ છોડ, એ જૈનની શોભા છે. એ જૈન. હા હા, એ છે. બીજી શોભા વળી બીજી બાદમાં ક્યાં હતી? તો જડની પડી બહાર નથી. મોટા મંદિર થાય, ભરઘોડા મોટા નીકળે. કેટલા હાથી હતા? 18 હાથી જયપુરમાં. આ 2 વર્ષ પહેલા ગયા હતા ને જયપુર. 18 હાથીનો વરઘોડો, 30,000 માણસ હારી. લોકો હા હા હું છે, એ તો બહારની વાત છે. 30 હાથીઓ, 30 ને 18, 30,000 સ્થાનકવાસી ગરાવાસી દિગંબર ત્રણેય અગ્રેસરો મોડા હતા. ઓહો મહારાજ આવ્યા છે કે પેલો તો કોઈ આમ મોટો વરઘોડો નીકળે કે કોઈ રાજા આવ્યા છે, આ શું છે? કારણ આવો તો કોઈ વરઘોડો જયપુરમાં રાજા નથી, મહારાજા આવ્યા છે. અને તે પણ પાછા ભગવાનનો જ્યાં હતો ને રથ, એમાં બેઠો હું તો રથ મોટા, અને માણસ 30,000. ઓહો, વેરાવાસીના અગ્રેસરો, સ્થાનકવાસીના અગ્રેસરો, દિગંબરો તો હોય તે 30,000. અરે એ તો બહારના બધા છઠારા છે. એ તો પરદ્રવની પર્યાય છે, એમાં આત્મા ક્યાં આવ્યો? હા 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 હા, સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય હો.